હવે ફ્રેન્ડ્સ, જો ઘરે ગેસ ખતમ થઈ જાય તો ટેન્શન લેવાની કાંઈ જ જરૂર નથી. તમે આખા પરિવાર માટે આવો નાસ્તો બનાવી શકો છો. એ પણ 10થી 15 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે. આવી નાની નાની વસ્તુ ફ્રેન્ડ્સ તમે વસાવી લેશો ને, એટલે ઘરમાં જો ગેસ હશે તો ગેસની પણ બચત થશે અને સમયની પણ બચત થશે. હાલમાં વર્કિંગ વુમન હોય ને, તેને તો ખૂબ તકલીફ પડતી હોય છે રસોઈ બનાવતી વખતે. સમય ઓછો હોય છે અને ફટાફટ ઘર માટે આવી કંઈક વાનગી બનાવવાની હોય છે ફ્રેન્ડ્સ. તો નાસ્તા માટે પરફેક્ટ ડિશ છે. તો તેના માટે આપણે અહીંયા લીધા છે એક બાઉલની અંદર પૌવા. પૌવાને આપણે સારી રીતે ધોઈ લેવાના છે. અત્યારે ગેસ સિલિન્ડર મળવા ખૂબ મુશ્કેલ થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, ઘરમાં આવી નાની નાની વસ્તુ આપણે વસાવી લેશું ને, તો આપણે ગેસની પણ બચત કરી શકશું અને સમયની પણ બચત થશે. અને વળી બની પણ ફટાફટ જાય છે આવી વાનગીઓ આ વસ્તુની અંદર. તો જરૂરથી ફ્રેન્ડ્સ આવી નાની નાની વસ્તુ વસાવી લેવી જોઈએ. તો હવે પૌવાની અંદર ફ્રેન્ડ્સ આપણે ખાંડ ઉમેરી દઈશું, સ્વાદ અનુસાર નમક અને હળદર પાવડર ઉમેરી દઈશું. સારી રીતે બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. સવારના નાસ્તામાં આ વાનગી બધા લોકોના ઘરે બનતી જ હોય છે અને ફટાફટ વળી બનીને તૈયાર પણ થઈ જાય છે. જો તમારા બાળકો હોસ્ટેલમાં રહેતા હોય ને, તો તેના માટે તો આ બેસ્ટ પ્રોડક્ટ છે. હોસ્ટેલમાં ઘણી વખત જમવાનું માફક નથી આવતું કે પસંદ નથી આવતું, ત્યારે તેને આ કેટલ ખૂબ જ ઉપયોગી થવાની છે. તો આ રીતે આપણે તેની સાથે વાસણ મળે છે આ રીતનું સ્ટીમર, તેમાં આપણે પૌવા ઉમેરી દઈશું. અને બટેકાને આપણે બાફવા માટે રાખી દીધા છે પહેલેથી. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે સ્ટેન્ડની અંદર જ બટેકા સરસ બાફવા માટે રાખી દીધા છે. બટેકા થોડા એવા બફાઈ જાય પછી તેની અંદર આપણે વરાળે પૌવાને બાફવા માટે આ રીતે રાખી દેવાના છે. એટલે પૌવા અને બટેકા બંને સરસ એવા કૂક થઈ જશે. આ રીતે પૌવાને આપણે 5 મિનિટ માટે સરસ સ્ટીમ કરી લેશું. ઘણી વખત ફ્રેન્ડ્સ, આપણે ટ્રાવેલિંગમાં જતા હોય ને, ત્યારે આપણને બહારનો નાસ્તો માફક નથી આવતો, ટેસ્ટ પસંદ નથી આવતો. તો આવી કેટલ તમે સાથે લઈ જશો ને ફ્રેન્ડ્સ, એટલે તમે માર્કેટના નાસ્તા તો ભૂલી જ જવાના છો. જ્યારે ટેસ્ટ પસંદ ન આવે ને, ત્યારે તમને આ નાસ્તા ખૂબ જ ઉપયોગી થશે જો આવી કેટલ તમે સાથે લઈ જશો તો. આવો નાસ્તો તમે ફટાફટ બનાવીને તૈયાર કરી લેશો. આમાં તમારે ગેસની પણ જરૂર નહીં પડે અને વાસણ અલગથી લઈ જવાની પણ જરૂર નહીં પડે. આ કેટલની અંદર જ તમે આ બધી વાનગી તૈયાર કરી શકશો. આની અંદર ફ્રેન્ડ્સ, તમે કેક છે, ઢોકળા, હાંડવો, પૌવા બટેકા, આવી નાની મોટી બધી વાનગીઓ તૈયાર કરી શકો છો. તો હવે બટેકા સ્ટીમ થઈ ગયા છે, તો પૌવાનો વઘાર કરીશું. તો તેના માટે આપણે થોડું એવું તેલ ઉમેરી દઈશું અને રાઈ, જીરું, મીઠો લીમડો અને સિંગદાણા ઉમેરી દઈશું. અને હલકા તેને ગુલાબી થાય ત્યાં સુધી સાતળી લેશું. પછી તેની અંદર આપણે ડુંગળી ઉમેરી દેવાની છે. જો ખાતા હોય તો ઉમેરવાની અથવા સ્કીપ પણ કરી શકો છો. અને મરચું ઉમેરી દઈશું. સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દઈશું. અત્યારે લાલ મરચું હતું એટલે મેં આ રીતનું લાલ મરચું ઉમેરેલું છે. અને બટેકા સરસ બફાઈ ગયા છે, તો બટેકાને આપણે સરસ છોલીને આ રીતે સમારી લીધા છે. તેને પણ સાથે ઉમેરી દઈશું. ટ્રાવેલિંગમાં ઘણી વખત નાના બાળકો આપણી સાથે હોય ને ફ્રેન્ડ્સ, ત્યારે તમને ખીચડી બનાવવામાં પણ આ કેટલ ખૂબ જ યુઝફુલ થશે. તો અહીંયા બટેકા પણ સારી રીતે સતળાઈ ગયા છે. તો હવે તેમાં આપણે રૂટીન મસાલા કરી દઈશું. સ્વાદ અનુસાર નમક, હળદર પાવડર અને લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. બધી વસ્તુને મિક્સ કરી દઈશું. પછી આપણે જે પૌવા સ્ટીમ કરીને રાખેલા હતા તેને સરસ એવા મિક્સ કરી દઈશું. તો તૈયાર થઈ ગયા ખૂબ જ સરસ એવા ટેસ્ટી પૌવા બટેકા. તો હવે ગેસ ખતમ થઈ જાય ને, ત્યારે ફ્રેન્ડ્સ તમને આ કેટલ ખૂબ જ ઉપયોગી થવાની છે. અને તમારા બાળકો હોસ્ટેલમાં રહેતા હોય ને, તો તેના માટે તો બેસ્ટ પ્રોડક્ટ છે. તો જરૂરથી વસાવવી જોઈએ. તો આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ કેટલની અંદર તમે ડીપ ફ્રાય નહીં કરી શકો, બાકી બધી વસ્તુ બનાવી શકો છો ફ્રેન્ડ્સ. આમાં તમારે કોઈ પણ પ્રકારના બીજા અલગથી વાસણ રાખવાની પણ જરૂર નહીં પડે. ટ્રાવેલિંગ માટે અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે તો બેસ્ટ પ્રોડક્ટ છે. તો જરૂરથી ઓર્ડર કરજો. તો આપણો નાસ્તો બનીને તૈયાર છે. તો ગરમા ગરમ નાસ્તાને આપણે સર્વ કરીશું. તો આજની આ રેસીપી ફ્રેન્ડ્સ તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.